મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેનને મળેલા એવોર્ડને લઈને હિતરક્ષક સમિતિના સદસ્યનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ। હિતરક્ષક સમિતિના સદસ્ય જીવણભાઈ લવજીભાઈ ચૌધરીએ ઉઠાવ્યા સવાલો। તાજેતરમાં જ અમેરિકાએ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીને આપ્યો હતો એવોર્ડ। જીવણભાઈ ચૌધરી જણાવી રહ્યા છે કે એવોર્ડ અમેરિકાની એનજીઓ દ્વારા અપાયો છે, કોઈ પાર્ટીએ આપ્યો નથી। વધુમાં જણાવી રહ્યા છે કે દૂધસાગર ડેરીના વિકાસની સાથે દેખાવોમાં પણ વધારો થયો છે અને તેવા સમગ્ર આક્ષેપો કરી રહ્યા છે। તો આવો સાંભળીએ તેમના વાયરલ વિડીયોમાં શું કહી રહ્યા છે જીવણભાઈ ચૌધરી। હું ચૌધરી જીવણભાઈ, ગામ સોલૈયા। આજે આપણે વાત કરવી છે મહેસાણા દૂધ ઉત્પાદક ડેરી। હમણાં વર્તમાનપત્રો અને ફેસબુક ઉપર એક સમાચાર એવા વહેતા થયા છે કે આપણા ચેરમેન શ્રી અશોકભાઈને એક એવોર્ડ આપવામાં આવ્યો। બહુ સરસ, સારી વાત છે। એમને સારો વહીવટ કર્યો અને સારા વહીવટને લઈ અને એમને એક એવોર્ડ આપવામાં આવ્યો છે। આપવો જ જોઈએ, આપણે એનો વિરોધ નથી કરતા। ખરેખર સારા કામની કદર થવી જોઈએ અને એમને એવોર્ડ આપ્યો એ બહુ સારી બાબત છે। પણ હવે આપણે આ એવોર્ડ આપ્યો અને સારો વહીવટ એ વિશે થોડી વાત કરવી છે। ભૂતકાળમાં આશાબેન ઠાકોર ચેરમેન હતા ત્યારે એમને પણ આવા 4 એવોર્ડ આપવામાં આવ્યા હતા અને છતાં પણ એમને જેલમાં જવું પડ્યું હતું। તો એવોર્ડ સારા વહીવટને લઈને આપ્યા અને જેલમાં જવું પડ્યું એટલે એ વહીવટ કેવો, એ એવોર્ડ કઈ રીતે આપ્યા એ એક સંશોધનનો વિષય છે। આજે જે અશોકભાઈને એવોર્ડ આપવામાં આવે છે એ એવોર્ડ અમેરિકન ગવર્મેન્ટને આપ્યો નથી, પણ તેની એક એનજીઓને આપ્યો છે। ખરેખર જે એનજીઓને એવોર્ડ આપ્યો એ એનજીઓને અભ્યાસ કર્યો છે કે ભાઈ આ સારા વહીવટની અને ગ્રાહકો જે આનાથી વહીવટથી ખુશ છે એને ગ્રાહકોને કેટલો ફાયદો થયો અને એમાં નારાજ છે કે ખુશ છે એનો અભ્યાસ કર્યો, ઊંડા ઉતરી અને અભ્યાસ કરી અને એવોર્ડ આપ્યો હોત તો સારું રહેત। પણ આપ્યો તો ભલે આપ્યો। આપણે હવે સમજવાની વાત એ છે કે ભાઈ છેલ્લા 14 માસથી દૂધ ઉત્પાદકોને ₹1નો ભાવ વધાર્યો નથી દૂધમાં અને સારા વહીવટની વાતો ચાલી રહી છે। એટલે જો સારો જ વહીવટ હોય તો આજે દૂધમાં ભાવ કેમ વધતા નથી, એક મુદ્દો આ રહે। બીજું, જે ભૂતકાળમાં નિયામક મંડળ હતું એને સંઘમાં 960 કરોડ રૂપિયા દેવું મૂકી અને આ નવું નિયામક મંડળની રચના કરી। એમાં 470 કરોડ રૂપિયાનો તો માલ સ્ટોક હતો। આજે વર્ષ 23-24ની અંદર 1452 કરોડ રૂપિયા દેવું સંઘમાં હાલ છે। તો સારો વહીવટ થયો, સારા ભાવ આપ્યા અને એવોર્ડ આપ્યો તો દેવું વધ્યું કઈ રીતે, તો એ કયા વહીવટમાં આવે એ એક સમજવાની વાત છે। અને આવી પરિસ્થિતિ રહેશે તો આવનાર સમયમાં 1400થી એ વધી અને 1700-1800 કરોડ રૂપિયા દેવું થાય। એટલે ગ્રાહકો આ વાતની ખાસ નોંધ લે। બીજું, હવે જે ભાવ વધ્યા નથી અને જે ભાવ વધારો આપ્યો તો એની અંદર સંતુલિત ભાવ જે કોઠો બનાવવામાં આવે છે એમાં ગાય અને ભેંસની અંદર જે ભાવનો જે તફાવત છે 25 રૂપિયા છે અને 25 રૂપિયા જે ડિફરન્ટ આવે છે એને લઈ અને 100 કરોડ રૂપિયા જેવો નફો થાય છે। એટલે એ પૈસા ખરા ને એ આપણા ગ્રાહકના જ છે અને એ પાછા નફાના રૂપમાં આ લોકો પાછા આપી રહ્યા છે ને નફો ગણાવે છે, બરાબર। તો એ પણ એક વહીવટમાં આવવું જોઈએ। એનજીઓને આ પણ ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ કઈ બાબતનો છે। એનજીઓને ગમે તે રીતે અભ્યાસ કરીને આપ્યો હોય એનો વિષય છે, પણ આ વસ્તુ જો આવી જ રીતે ચાલતી હોય તો સારા વહીવટની વાતો કઈ રીતે આપણે સમજવી। બીજું, સાગરદાન। હવે સાગરદાનની જો વાત કરીએ તો સાગરદાનની ક્વોલિટી એટલી બધી ખરાબ કરી દેવામાં આવી છે કે પશુઓ ખાતા નથી અને સાગરદાન રફે દફે થઈ જાય છે અને પશુને આગળ મૂક્યું હોય તો એ મોઢા આગળથી પાછું ઠેલી મૂકે છે।
એટલી વસ્તુ તમે સમજી લો કે પશુને ખ્યાલ છે કે આ વસ્તુ ખાવા જેવી નથી, તો આ બનાવનારને કેમ ખબર પડતી નથી કે આવી વસ્તુ ના બનાવાય. એટલે સાગરદોલમાં ક્વોલિટી બગાડી છે, તો એ સારી ક્વોલિટી પણ બનાવવી જોઈએ, એ પણ એક ગ્રાહકોને સમજવું જોઈશે. આ એક સમજવાની વાત છે. એટલે ગ્રાહકો અંધારામાં ના રહે અને આની પાછળ ઘણો બધો અભ્યાસ કર્યો અને જાગ્યું, એવી મારી નમ્ર અપીલ.